મહારાષ્ટ્રમાંથી વધુ એક સમાચાર સામે આવ્યો છે। નવી મુંબઈમાં ટ્યુશન શિક્ષકાની નિર્દયતાનો ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે। ગોથીવેલી ગામના 8મા ધોરણની એક વિદ્યાર્થિનીની ગુણાકારના ટેબલને યાદ ન રહેતા શિક્ષિકા રૂપાલી થાવીએ રોટલી ફેરવવાની લાકડીથી તેના હાથ પર 20થી વધુ ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ અમાનવીય સજાને કારણે વિદ્યાર્થીઓનો હાથ સૂજી જતા પરિવારે રબાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જ્યારે બાળ સુરક્ષા વિભાગે પણ આ ગંભીર મામલે કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે। ટ્યુશન શિક્ષિકાએ વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકારી અને ટેબલ યાદ ન રહેતા સજા આપી છે। લાકડીના 20 ફટકાથી હાથમાં ઈજા પહોંચાડી છે અને રબાલે પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। બાળ સુરક્ષા વિભાગે આની નોંધ છે गंभीर रीते लीधी है। 14/2/26 तारीख को एक ट्यूशन टीचर ने उनके ट्यूशन में एक लड़की को मारहान किया था। वो तकरार रबाड़े पुलिस स्टेशन में 15 तारीख को आई थी। वो तकरार हमने लिखित में ले लिए है और उस पर रबाड़े पुलिस स्टेशन की ओर से कार्रवाई शुरू है। कितना मारा था क्या? उन्होंने अपने पास तकरार दिया है कि ट्यूशन टीचर ने मारहान किया है। वैसे अपन ने तकरार क्या वजह से उसकी वजह ऐसी थी कि वो पाड़े पाठ नहीं किए थे। उसने टेबल जो है टेबल पाठ नहीं किए थे, इसीलिए ट्यूशन टीचर ने उनको मारहान किया है। तो हम उस पर कार्रवाई